તો આજના યુગની અંદર ઘણા યુવાનો છે કે ઘણા લોકોને તમે જોશો ને, તો એ વ્યક્તિ પોતે એટલો ઓવર થિંકિંગ કરીને, એટલે કે મગજની અંદર વિચારોના એટલા ભાર લઈને ફરતો હોય છે. કેટલા વાગ્યા, ક્યાં જાઉં છું, ક્યાં આવ્યો, એ કાંઈ ખબર નથી પડતી. તો આ ઓવર થિંકિંગથી કઈ રીતે હટવું? કારણ કે નકરા વિચારો જ આવતા હોય માણસોને આજના. એમાં પહેલા તો મેં કીધું એમ ખુદને હારે વાત કરે. સેલ્ફની સાથે વાત કરવી પડે. ખુદની હારે વાત કરો એટલે તમને બધા જવાબ મળશે. ખુદની હારે વાત કરીએ. આપણે એક ઉદાહરણ આપું કે પાછલા 1000 વર્ષમાં આ દુનિયામાં નવું સંશોધન કોને કર્યું? તો કે યુરોપ, અમેરિકા, જાપાન. પ્લેન એને ઉડાડ્યા, મોબાઈલ, ટેકનો વગેરે વગેરે વગેરે. એ કેમ કરી શક્યા અને આપણે ન કરી શક્યા? તો એ આપણે યારે સંવાદ તો આપણે કરવો જ પડે. તો એ જ્યારે સંવાદ કરશું ત્યારે બધા વેમમાંથી નીકળી જઈશું. આપણે ખુદને યારે સંવાદ કરશું કે આ ધરતી ઉપર યુરોપ, અમેરિકાના લોકો 800 સીટનું પ્લેન ઉડાડી શકે, લાઇટનું સંશોધન કરવું, ટેલિફોનનું સંશોધન કરવું, વગેરે 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 ટેકનોલોજી જે એને દુનિયાને આપી, તો એના મગજમાંથી કેમ નીકળ્યું આ બધું? અને આપણા મગજમાંથી કાંઈ નીકળતું નથી. એ જ્યારે ખુદની હારે વાત કરશે ત્યારે એને એના રસ્તા જળશે, ખોટા વેમમાંથી નીકળી જશે, ખોટા વિચારોમાંથી નીકળી જશે. યુરોપ, અમેરિકાના લોકો એટલું કરી શક્યા મારી સમજણ મુજબ કે એ કોઈ ખોટા વેમમાં છે જ નહીં. ખુદની હારે વાત કરે છે અને ખુદને હાંકે છે. ખુદને જે માણસ હાંકતો થઈ ગયો એટલે એને દુનિયાની કોઈ તાકાત દુખી નહીં કરી શકે. હવે ખુદને હાંકવું એટલે શું? તો કે દાખલા તરીકે યુરોપ, અમેરિકાના લોકોની પ્રાથમિક જરૂરિયાત શું? તો એ 16 વર્ષનો છોકરો થાય ત્યારે એના માઇન્ડમાં એક વિચાર આવે કે હવે મારા મમ્મી પપ્પાની જવાબદારી પૂરી થાય છે, મારે $100 ખર્ચો છે, તો મારે હવે 25 કમાતા શીખવું પડે. 4 વર્ષમાં મારે મારી રીતે મારે જીવન જીવવાનું છે, આત્મનિર્ભર થવાનું છે. મારી મમ્મી પપ્પાની જવાબદારી ન હોય તો એ 16 થી 20માં એટલે કે 4 વર્ષમાં એ પોતે માને છે કે મારે આત્મનિર્ભર થવાનું છે. એટલે એ 20 વર્ષે એ ખુદનું આવક થાય પછીના ખર્ચના વિચારો કરે છે. બીજી બાજુ મમ્મી ને પપ્પા પણ ખોટી લાગણીમાં નથી રહેતા. એ એમ જ વિચારે છે કે 20 વર્ષનું બાળક છે, હવે સંપૂર્ણ જવાબદારી એની છે. આર્થિક વ્યવસ્થાની, કેવી રીતે કમાવાનું, કેવી રીતે જીવનસાથી ગોતવાનું, કેવું મકાન રાખવાનું, કેવું ફર્નિચર કરવાનું, કેવો પ્રવાસ કરવાનો, બધી જવાબદારી એની છે. આ એનું માઇન્ડ પહેલેથી સેટ થઈ જાય છે ને કોઈ ખોટી વેવલી લાગણીઓ કામ નથી કરતી. એટલે એ લોકો કમાતા પહેલા શીખ્યા, પછી વાપરતા શીખ્યા. અહીંયા આપણે શું થયું, લાગણીઓ વધારે કામ કરે છે એટલે બાપાના પૈસે છોકરા ખર્ચ કરતા શીખી ગયા, કમાતા ન શીખ્યા. એટલે એમાંથી અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે, કારણ કે ખુદની જવાબદારી નિભાવવાની છે. તો આ એનો એક પ્લસ પોઈન્ટ છે. અને ખુદની હારે વાત કરશે તરત એને ખબર પડશે કે નહીં, આપણે આ જ કરવું પડે. બીજું, ખુદની હારે વાત કરીએ એટલે વધારાની જફામાંથી નીકળી ગયા, ખોટી માન્યતાઓમાં જ નીકળી ગયા. હું ઉદાહરણ આપું તમને કે માના પેટમાં 7 મહિનાનું બાળક, શ્રીમદ વિધિ આવી, તો ખુદની હારે વાત કરે છે. એને વિચાર્યું કે આ શ્રીમદ વિધિ કરવાથી બાળકના આરોગ્ય પર કોઈ અસર પડે? તો કે નહીં. તો કે આનું મિનિંગ શું? ખુદની હારે વાત કરતા એને કીધું એની કોઈ જરૂર નથી. એટલે યુરોપ, અમેરિકામાં આ શ્રીમદ વિધિ છે જ નહીં. બાળકનો જન્મ થાય છે તો ત્યાં કોઈ લાડવાનો બીજો ત્રીજો કોઈ કાર્યક્રમ નથી. 300 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ લાડવાનો કાર્યક્રમ એટલે કર્યો કે તેથી પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. એટલે માને બાળકનો જન્મ આપ્યું છે એટલે 20 કિલોની લાડવાની પેટી જાય, પૌષ્ટિક ખોરાક મળે. બહુ સારી વાત છે, એની જરૂર છે. અત્યારે 20 કિલોની લાડવાની પેટી છે જ નહીં અને લાડવાનો કાર્યક્રમ હાલે છે. એટલે આપણને આવું બધું પકડાઈ ગયું છે. એને નથી સઠ્ઠી આવતી, નથી બાબરી આવતી, નથી જની આવતી, નથી વ્યવહારના 7-8 કાર્યક્રમ આવતા, નથી લગ્નના 7-8 કાર્યક્રમ આવતા. અરે આપણીને મરી જાય પછી 8 કાર્યક્રમ આવે, એ નથી આવતા. એને નથી ઉર્ધનની પૂજા આવતી, નથી માતાજીની પૂજા આવતી, નથી ભગવાનની પૂજા આવતી. એને કોઈ આ જેને કહેવાય કે જફામાં એ છે જ. એટલે એનો ખર્ચ પણ નથી ખોટો થતો અને સમય પણ બગડતો નથી અને મગજમાં કોઈ તણાવ નથી. હવે આ બધા ખર્ચ ફરજ પડે છે આપણી. એને બાળક એને
શ્રીમદ વિધિની ફરજ નથી પડતી. આપણે તો ફરજ પડે છે. જેની પાસે પૈસા છે એને 5 લાખ કરશે, નથી એને 25,000 તો ખર્ચવા જ પડે. તો ફરજ પડી કે ન પડી? તો આ લોકો પાસે ફરજ પડે એવો એક પણ ખર્ચ નથી, એક પણ ખર્ચ નહીં. એટલે એની ખર્ચ જ મર્યાદિત. એને જોયું હું તો કે હારા ઘર, હારું ફર્નિચર, હારા કપડાં, હારું ભોજન, હારો પ્રવાસ, વાત પૂરી થઈ ગઈ. આ સિવાય એને કંઈ જોતું જ નથી. એટલે એને બાહ્ય ભારણ ન રહ્યું, એટલે એને યોગ્ય મંથન કર્યું, યોગ્ય કંઈક કરી શક્યા, એટલે ખુદનું આરોગ્યથી માંડી અને નવું નવું દેશને આપી શક્યા. એટલે ખુદની હારે જે માણસ વાત કરતો થશે એને દેખાદેખી કોઈ દી અસર કરશે નહીં. આ અમારી બધાના લગ્ન થયા તો વાટકામાં એક હળદર લીધી ને વાળાને આમ ઘૂંટીને પીઠી છોડી દીધી, બહેનોએ ગીત ગાય, વાત પૂરી થઈ ગઈ. અત્યારે સિરિયલ વાળા હલ્દી કાર્યક્રમ લાવ્યા. એટલે આપણે કાર્ડમાં લખવાનું શરૂ કર્યું કે હલ્દી કાર્યક્રમમાં પીળા કપડાં પહેરીને આવજો. કોની આંખ્યા આપણને? સિરિયલ વાળા. આપણે ગાર્ડર છીએ, આપણને જાત જાતની વ્યવસ્થા આપી. આપણે ખુદની હારે વાત કરતા નથી. ખુદની હારે જેથી વાત કરી તેથી દુનિયાની કોઈ તમને વ્યવસ્થા પ્રભાવિત નહીં કરી શકે અને તમારી અંદર પડેલી શક્તિને કામ કરવાનું મોકળું મેદાન. યસ યસ, વાહ, ખૂબ સરસ. સાહેબ, હવે આપણે વાત કરીશું, તમે ધરતીની સાથે જોડાયેલા છો, એટલે કે જમીનની સાથે, ખેડૂ અને આપણી સૌરાષ્ટ્રની ભૂમિ. તો આજના યુગની અંદર ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે ગામડાઓ છે એ કેમ ખાલી થઈ રહ્યા છે? આમ સદીઓથી સ્થળાંતર તો રહ્યું જ છે, સદીઓથી રહ્યું છે. એમ કહેવાય છે કે પટેલો અફઘાનિસ્તાન બાજુથી હરિયાણા આવ્યા, ને હરિયાણાથી ગુજરાતના સડોતરમાં આવ્યા, ત્યાંથી અમુક સૌરાષ્ટ્રમાં આવ્યા, ત્યાંથી પાછા સુરત, મુંબઈ વગેરે શહેરોમાં, વિદેશોમાં પણ ગયા. તો વર્ષોથી સ્થળાંતર તો છે જ, પરંતુ ગામડા ખાલી થાય અને શહેરમાં જવાનું, વિદેશ જવાનું એક આકર્ષણ ઊભું થાય છે. એની પાછળ સામાજિક વ્યવસ્થા પણ જવાબદાર હોય છે. આજે કોઈ પણની બેન દીકરીનો સંબંધ કરવાનો છે તો એમને ક્યાં દીકરી દેવી છે? સિટીમાં, શહેરમાં. શહેરમાં દેવી, શહેરવાળાને વિદેશ દેવી છે. સમજી ગયા? હવે ગામડામાં દીકરી દે નહીં તો ગામડામાં રહે કેવી રીતે લોકો? એવા અનેક પરિવારો જે છે કે ગામડામાં એને દીકરાનો સંબંધ ન થાય એટલે શહેરમાં ફ્લેટ લેવો પડે છે, અહીંયા આવવું પડે છે. બાકી ત્યાં માનભર જીવતા હોય, સારી આવક પણ હોય, છતાંય સારા મકાન, મોટા ફળિયા, બહુ સારું હોય, છતાંય છોડીને આવવું પડે છે છોકરાઓના સંબંધો થાય, લગ્ન થાય એ માટે. એટલે સામાજિક રિવાજ જે છે, જે માન્યતા બેસી ગઈ છે, એ માન્યતા ફક્ત પટેલો માટે છે એવું નથી, બધા સમાજમાં છે. બધા સમાજમાં હું ઘણી વખત કહું છું કે સૌરાષ્ટ્રના 4800 ગામ છે, એમાં મોટા ભાગમાં આપણને ત્યાં વેપાર જે હતો એ જૈનોના કે પછી વિષ્ણુ વાણિયા ગણો કે જૈન વાણિયા ગણો કે એ લોકો પાસે હતો. તો એમાં 100 વર્ષ પહેલા એવું કે દીકરી શહેરમાં દેવી છે, એટલે ગામમાં એ નગર શેઠો હતો, એ બધા સિટીમાં આવી ગયા. આજે કોઈને કદાચ બહુ સારું હશે, બાકી તો ના નગર શેઠ હતા, બધા સામાન્ય થઈ ગયા શહેરોમાં. તો કોણ લઈ ગયું એને? રિવાજ. નહીતર આજે સૌરાષ્ટ્રનો વેપાર બધો એના હાથમાં જ હતો. તો આવી જ રીતે ગામડાઓમાંથી લોકો જે બહાર જઈ રહ્યા છે એ ખાસ કરીને રિવાજ નડે છે. અને હું તો ઘણી વખત કહું છું કે ગામડામાં આજે 99% લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો નથી કરતા, શહેરમાં 35% લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે. અને ગામડામાં નવી પદ્ધતિથી વ્યવસ્થા સાથે જોડાય, ખેતી સાથે પશુનું જોડાણ કરે અને સારી રીતે મેનેજ કરે તો ગામડામાં એવા લોટો ખેડૂત અમે જોઈએ છીએ કે આજે એ પણ 4 વ્હીલમાં ફરે છે. અને હવેના ગામડાઓ તો બધા સિટી જેવા થઈ ગયા છે, બધી સુવિધાઓ મળે છે. સાહેબ, સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટનું જળ સંચય માટેનો જે સારો વિચાર તમને આવ્યો હતો, એનાથી ખેડૂતો અને ગામડાઓને કેટલો ફાયદો થયો અને આ વિચાર કેમ તમને આવ્યો?